કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ટ્રેડ વિથ ટીએમસીમાં। આ વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં દરેક સબસ્ક્રાઈબરનો ખૂબ ખૂબ ધન્યવાદ, કેમ કે આપણે આપણી યુટ્યુબ ચેનલ પર 100 સબસ્ક્રાઈબર પૂરા કરી લીધા છે। તમારા બધાના સપોર્ટથી આ યુટ્યુબ ચેનલ પર આપણે 100 સબસ્ક્રાઈબર પૂરા કરી લીધા છે, તો દરેક સબસ્ક્રાઈબરનો ખૂબ ખૂબ ધન્યવાદ। હવે વાત કરીશું આપણે આપણા આજના વિડીયો અને એના ટોપિક વિશે। તો તમને ખબર છે કે આપણે અત્યારે કેન્ડલસ્ટિક પેટર્ન ચેપ્ટર લર્નિંગ કરી રહ્યા છે। ઓલરેડી આપણે 4 કેન્ડલસ્ટિક પેટર્ન ભણી ચૂક્યા છે। એમાં એક જે ફર્સ્ટ કેન્ડલસ્ટિક પેટર્ન છે એ છે હેમર કેન્ડલસ્ટિક પેટર્ન। સેકન્ડ આપણી જે કેન્ડલસ્ટિક પેટર્ન હતી એ ઇન્વર્ટેડ હેમર કેન્ડલસ્ટિક પેટર્ન હતી। જે આપણી થર્ડ કેન્ડલસ્ટિક પેટર્ન હતી એ શૂટિંગ સ્ટાર કેન્ડલસ્ટિક પેટર્ન હતી। અને આપણી ચોથી ફોર્થ કેન્ડલસ્ટિક પેટર્ન હતી એ હતી હેંગિંગ મેન। આપણે ઓલરેડી આ 4 કેન્ડલસ્ટિક પેટર્ન વિશે આપણી પ્રીવિયસ વિડીયોમાં લર્નિંગ કરી ચૂક્યા છીએ। જો હજી સુધી તમે ના જોઈ હોય તો લિંક આઈ બટનમાં આપેલી છે, જઈને જોઈ શકો છો। આ વિડીયોમાં આપણે 2 ટ્રેન્ડ રિવર્સલ કેન્ડલસ્ટિક પેટર્ન વિશે વાત કરવાના છીએ, જેમાં જે ફર્સ્ટ કેન્ડલસ્ટિક પેટર્ન છે એ આપણા માટે બુલિશ ટ્રેન્ડ રિવર્સલ કેન્ડલસ્ટિક પેટર્ન છે। કયું? બુલિશ। અને જે આપણી સેકન્ડ કેન્ડલસ્ટિક પેટર્ન છે એ આપણા માટે છે બિયરિશ ટ્રેન્ડ રિવર્સલ કેન્ડલસ્ટિક પેટર્ન। એક બુલિશ અને એક બિયરિશ। આપણે આ બંને કેન્ડલસ્ટિક પેટર્ન વિશે આ વિડીયોમાં સમજવાના છીએ। હવે ઘણા નવા ટ્રેડર હોય એમને એવો ક્વેશ્ચન થતો હશે કે શું માત્ર એક કેન્ડલસ્ટિક જોઈને તમે માર્કેટનો ટ્રેન્ડ રિવર્સલ પકડી શકો છો? તો એનો જવાબ છે હા, પકડી શકો છો। તમે જે ધીરે ધીરે અનુભવ કરશો એ રીતે તમને બધી જ વસ્તુ ખબર પડશે। તમારે જો એક ટ્રેડર બનવું હોય, ઇન્વેસ્ટર બનવું હોય તો તમારે પ્રાઇઝ એક્શન શીખવું પડશે, સપોર્ટ રેઝિસ્ટન્સ શીખવું પડશે, કેન્ડલસ્ટિક પેટર્ન શીખવું પડશે। આ દરેક વસ્તુ શીખવી પડશે। આપણે આ યુટ્યુબ ચેનલમાં સ્ટેપ બાય સ્ટેપ દરેક વસ્તુની લર્નિંગ કરાવવાના છીએ। હવે ઘણા નવા ટ્રેડર હોય છે તો જે આ 2 કેન્ડલસ્ટિક પેટર્ન આપણે શીખવાના છે એની અવગણના કરતા હોય છે, પરંતુ જે અનુભવી ટ્રેડર છે, ઘણા વર્ષથી માર્કેટમાં કામ કરે છે, તો આ કેન્ડલસ્ટિક પેટર્ન મળતાની સાથે એ ટ્રેન્ડ રિવર્સલને ઓળખી પાડે છે અને એના આધાર પર એ ટ્રેડ ઓપોર્ચ્યુનિટી શોધી અને એની અંદર ટ્રેડ કરીને સરસ મજાનો નફો બનાવે છે। હવે ઘણા જે બિગિનર ટ્રેડર છે એમને ટ્રેન્ડ રિવર્સલ વિશે ખબર નહીં હોય, તો આપણે જરા એ જોઈ લઈએ। તો કોઈ પણ સ્ટોક હોય કે સિક્યોરિટી હોય, એનો ભાવ નીચેથી ઉપરની સાઈડ જતો હોય તો કોઈને કોઈ જગ્યાએ ટોપ બનાવશે અને ત્યાંથી ભાવ નીચો આવશે। તો જે આ ટોપ બનાવે છે અને ત્યાંથી ભાવ નીચો આવે છે, તો આ જે બુલિશ ટ્રેન્ડમાં હતું એ બિયરિશ ટ્રેન્ડમાં થયું, તો એને આપણે ટ્રેન્ડ રિવર્સલ કહીશું। એ જ રીતે કોઈ પણ સિક્યોરિટી કે સ્ટોક હોય એનો ભાવ ઉપરથી નીચેની સાઈડ આવતો હોય તો કોઈ પણ જગ્યાએ બોટમ બનાવશે અને ત્યાંથી ભાવમાં રિવર્સલ આવશે, તો આને પણ આપણે ટ્રેન્ડ રિવર્સલ કહીશું। આ આપણા માટે બિયરિશ ટ્રેન્ડ રિવર્સલ છે। કયો ટ્રેન્ડ રિવર્સલ છે? આ બિયરિશ ટ્રેન્ડ રિવર્સલ છે અને આ આપણા માટે બુલિશ ટ્રેન્ડ રિવર્સલ છે। ટ્રેન્ડ રિવર્સલ આને કહેવાય। હવે આ વિડીયોમાં આપણે 2 કેન્ડલસ્ટિક પેટર્ન વિશે વાત કરવાના છીએ, જેમાં એક છે ડ્રેગનફ્લાય ડોજી અને સેકન્ડ કેન્ડલસ્ટિક પેટર્ન છે આપણી ગ્રેવસ્ટોન ડોજી। આ બંને ટ્રેન્ડ રિવર્સલ કેન્ડલસ્ટિક પેટર્ન છે જે આખું ટ્રેન્ડ રિવર્સ કરે છે। આ વિડીયોમાં આપણે આ બંને કેન્ડલસ્ટિક પેટર્નને વિગતવાર સમજીશું કે એની રચના કઈ રીતે થાય, એના પાછળ બાયર સેલરની શું સાયકોલોજી હોય। વિડીયોના લાસ્ટમાં આપણે સ્ટોક એક્ઝામ્પલ પણ જોઈશું જેથી તમને ક્લિયર કટ ખબર પડે। તો સૌ પ્રથમ આપણે વાત કરીશું આપણી ફર્સ્ટ કેન્ડલસ્ટિક પેટર્ન એટલે કે ડ્રેગનફ્લાય ડોજી, જે છે બુલિશ ટ્રેન્ડ રિવર્સલ। આ કઈ છે? બુલિશ ટ્રેન્ડ રિવર્સલ। આ કેન્ડલસ્ટિક પેટર્ન વિશે વાત કરીશું। ચલો તો આપણે વિડીયોમાં આગળ વધીએ। હવે ડ્રેગનફ્લાય ડોજી કેન્ડલસ્ટિક પેટર્ન છે એને તમે આ સ્ક્રીન પર તો જોઈ લીધી, એની રચના કઈ રીતે થાય છે। એમ છતાં હું અહીંયા તમને થોડું થિયરિટિકલ બતાવી દઉં। તો આ કેન્ડલસ્ટિક પેટર્નમાં સાયકોલોજી પ્રમાણે હું બતાવી દઉં કે આ કેન્ડલસ્ટિક પેટર્નમાં ઓપન, હાઈ અને આ કેન્ડલસ્ટિક પેટર્નનો ક્લોઝિંગ એરિયા લગભગ એક સરખા હોય છે। એક સરખા એટલે એની જે બોડી હોય છે એ નાની હોય છે આ રીતે, એટલે એનો ઓપન, ક્લોઝ, એનો જે હાઈ બન્યો હોય છે આ રીતે, જે એની વીક હોય છે એ ઉપરની સાઈડ જોવાની, તો એ નજીક જ હોય છે એટલે એક સરખા હોય છે। અને આ કેન્ડલસ્ટિક પેટર્નમાં નીચેની જે વીક હોય છે, આ તમે જોઈ શકો છો કે નીચેની જે વીક છે એ લાંબી હોય છે। સરળ ભાષામાં કહીએ તો સેલરો જે હોય છે એ
પ્રાઇઝને વધુમાં વધુ નીચે લઈને આવતા હોય છે. શું કરતા હોય છે? વધુમાં વધુ નીચે લઈને આવતા હોય છે. એટલે તમને સ્ક્રીન પર શું જોવા મળે કે કોઈ પણ સ્ટોક હોય કે સિક્યોરિટી હોય તો આ રીતે ઘટતા નીચે આવે છે. પણ એવું તો થવાનું નથી કે ભાવ ઘટ જ કરશે. કોઈક ને કોઈક જગ્યાએ બ્રેક મારશે. એ શું બનાવશે? કોઈને જગ્યાએ બોટમ બનાવશે. કોઈને કોઈ જગ્યાએ બોટમ બનાવશે એટલે કે સપોર્ટ બનાવશે. કિંમતમાં શું બનાવશે? સપોર્ટ. તો આ સપોર્ટ લેવલ પર આ કેન્ડલસ્ટિક પેટર્ન મળે છે, એટલે કે ડ્રેગનફ્લાય ડોજી કેન્ડલસ્ટિક પેટર્ન મળે છે. હવે સાયકોલોજી પ્રમાણે સમજીએ તો જે સેલરો, માની લો કે અહીંયા આ કોઈ પણ સ્ટોક છે, એની 1000 રૂપિયાની કિંમત છે, પડતા એ 800 રૂપિયાની આજુબાજુ આવે છે. તો ત્યાં સુધી માર્કેટ સેલરોના કંટ્રોલમાં હોય છે. કોના કંટ્રોલમાં હોય છે? સેલરોના કંટ્રોલમાં હોય છે. કેમ કે માર્કેટમાં જોરદાર સેલિંગ આવી રહ્યું છે, કિંમતમાં ઘટાડો થઈ ગયો છે. પણ કોઈ ને કોઈ જગ્યાએ જ્યારે બોટમ બનાવે છે, સપોર્ટ બનાવે છે, એટલે એનો મતલબ એવું થાય છે કે બાયરોની જોરદાર એન્ટ્રી થઈ. કોની એન્ટ્રી થઈ? બાયરોની જોરદાર એન્ટ્રી થઈ. અને આ બાયરો ભાવને ત્યાંથી ઉપર લઈ જશે, માર્કેટને એમના કંટ્રોલમાં કરી લેશે. માર્કેટને શું કરી લેશે? એમના કંટ્રોલમાં કરી લેશે. હવે આ કેન્ડલસ્ટિક પાછળની સાયકોલોજી બહુ રસપ્રદ છે, જાણવામાં તમને મજા આવશે. કલ્પના કરો કે કોઈ પણ માર્કેટ છે, એમાં ભારે સેલિંગ આવી રહ્યું છે, તો દરેકને એવું લાગશે કે ભાવ હજુ નીચે જશે, પરંતુ અચાનક શું થાય છે? બાયરની એન્ટ્રી થાય છે. માર્કેટમાં બાયર એન્ટર કરે છે, મોટા બિગ ઇન્સ્ટિટ્યુશનલ ટ્રેડર એન્ટર કરે છે અને સેલરનો સંપૂર્ણ કબજો એ એમના હાથમાં લઈ જાય છે, કંટ્રોલ એમના હાથમાં લઈ લે છે. ત્યારે તમને આવી ડ્રેગનફ્લાય ડોજી કેન્ડલસ્ટિક પેટર્ન મળે છે. કેવી? આવી રીતે ડ્રેગનફ્લાય ડોજી કેન્ડલસ્ટિક પેટર્ન મળે છે. આ છે બુલિશ ટ્રેન્ડ રિવર્સલ. બુલિશ ટ્રેન્ડ રિવર્સલ પેટર્ન છે. એટલે આ કેન્ડલસ્ટિક પેટર્ન હંમેશા ક્યાં બનશે? ડાઉન ટ્રેન્ડના અંતમાં. જ્યાં ડાઉન ટ્રેન્ડ ખતમ થવાનું હશે એના અંતમાં આ કેન્ડલસ્ટિક પેટર્ન બનતી હોય છે. ત્યારે ભાવ શું થાય છે? અહીંયાથી વધે છે. એટલે આપણે આ કેન્ડલસ્ટિક પેટર્નને આપણે બુલિશ ટ્રેન્ડ રિવર્સલ કેન્ડલસ્ટિક પેટર્ન કહીશું. કેમ કે આ ડાઉન ટ્રેન્ડનો અંત કરે છે. હવે વાત કરીએ કે આ કેન્ડલસ્ટિક પેટર્નના આધારે તમારે ટ્રેડ કઈ રીતે કરવાનું. તો કોઈ પણ ડાઉન ટ્રેન્ડ પછી તમને આવી કેન્ડલસ્ટિક પેટર્ન મળે છે, મતલબ ડ્રેગનફ્લાય ડોજી મળે છે, તો ત્યારબાદ તમારે કોઈ પણ એક ગ્રીન કેન્ડલ ક્લોઝિંગ જોઈએ. એટલે કે આને આપણે કહીશું કન્ફર્મેશન કેન્ડલ. બરોબર છે? તો તમારે એક કન્ફર્મેશન કેન્ડલ જોઈએ. ત્યારબાદ તમારે જોવાનું છે વોલ્યુમનું આપણે ઇન ડિટેલ આપણે નેક્સ્ટ વોલ્યુમના જે ચેપ્ટર આવશે એમાં સમજીશું. તમારે કન્ફર્મેશન કેન્ડલ પ્લસ વોલ્યુમનું ધ્યાન રાખવાનું છે. તો આ ડ્રેગનફ્લાય ડોજી પછી એક બુલિશ કન્ફર્મેશન કેન્ડલ મળે છે. આ આપણા માટે બુલિશ કેન્ડલ છે. તો આ કેન્ડલના હાઈ પર આપણે એન્ટ્રી કરવાની છે અને આ ટ્રેડમાં તમારે એસએલ, તમારું જે ડ્રેગનફ્લાય ડોજી છે, એના લોના નીચે રાખવાનો છે. હવે વાત કરી લઈએ આપણે ટાર્ગેટની, કે આ પ્રમાણે ટ્રેડ કરો તો તમારે ટાર્ગેટ શું રાખવાનો? તો કોઈ પણ જે નિયરેસ્ટ રેઝિસ્ટન્સ હોય, શું હોય? નિયરેસ્ટ રેઝિસ્ટન્સ હોય ત્યાં સુધીનો તમારે ટાર્ગેટ પ્લાન કરવાનો છે. અથવા તો તમારા રિસ્ક કેપિટાઇઝ પ્રમાણે 1:2 અથવા તો 1:3 નો ટ્રેડ પ્લાન કરવાનો છે. બરોબર છે? આ થઈ ડ્રેગનફ્લાય ડોજી. આ કેવી ડોજી હતી? બુલિશ ટ્રેન્ડ રિવર્સલ કેન્ડલ, એટલે કે બાયરોના કંટ્રોલમાં માર્કેટ આવે એવી કેન્ડલ. તો હવે ઘણા ટ્રેડરોને એવો પ્રશ્ન થતો હશે કે ડ્રેગનફ્લાય ડોજી બાયરોની તાકાત બતાવે છે, તો શું કોઈ એવી કેન્ડલસ્ટિક પેટર્ન છે જે સેલરોનું કંટ્રોલ બતાવે? તો હા, જે આપણી નેક્સ્ટ કેન્ડલસ્ટિક પેટર્ન છે ગ્રેવેસ્ટોન ડોજી. તમે સ્ક્રીન પર જોઈ શકો છો. જે આ ગ્રેવેસ્ટોન ડોજી છે એ સેલરોની તાકાત બતાવે છે. એટલે આપણા માટે આ છે બિયરિશ ટ્રેન્ડ રિવર્સલ કેન્ડલ. કઈ કેન્ડલ છે? બિયરિશ ટ્રેન્ડ રિવર્સલ કેન્ડલ. તો ચલો આપણે આ કેન્ડલસ્ટિક પેટર્ન વિશે વાત કરીશું. હવે ડ્રેગનફ્લાય ડોજીથી એકદમ ઓપોઝિટ વિપરીત કેન્ડલ છે. કેવી કેન્ડલ છે? વિપરીત કેન્ડલ જોવા મળે છે. આ કેન્ડલસ્ટિક પેટર્નમાં જે રીતે ડ્રેગનફ્લાય ડોજીમાં એનો હાઈ, ઓપન, લો, ક્લોઝ, એનો ઓપન ભાવ, પછી એનું ક્લોઝિંગ અને એનો હાઈ એક સરખા હતા. એક સરખા મીન્સ કે નજીક હતા. એ જ રીતે આ કેન્ડલમાં પણ હોય છે. એટલે કે એની રિયલ બોડી જે હોય છે એ આ જ રીતે હોય છે, નજીક. એનો ઓપન, ક્લોઝ, એનો લો, એ બધું નજીક હોય છે. આ રીતે નીચે નાની વીક હોય છે અને
ઉપરની સાઈડ લાંબી વીક હોય છે, જ્યારે ડ્રેગનફ્લાય ડોજીમાં જે વીક હોય છે એ ક્યાં હોય છે? નીચે. અને ગ્રેવેસ્ટોન ડોજીમાં લાંબી વીક તમને ઉપર જોવા મળે છે. આટલો જ ફરક આ બંને કેન્ડલસ્ટિક પેટર્નમાં છે. આનો અર્થ એ થાય છે કે બાયરો ભાવને શું કરતા હોય છે? ઉપર લઈ જતા હોય છે. ચલો આપણે થોડું ડ્રોઈંગમાં જ સમજીએ કે બાયરો શું કરે છે? ભાવને કોઈ પણ બોટમથી ઉપર લઈ જતા હોય છે. માની લો કે આ 500 રૂપિયા છે અહીંયાથી, તો ભાવને ઉપર લઈ જતા એ 600 રૂપિયાની આજુબાજુ લઈ જાય છે. તો જે રીતે ડાઉન ટ્રેન્ડમાં કોઈ બોટમ બને છે એ રીતે અપ ટ્રેન્ડમાં કોઈ ટોપ બનશે. ટોપને આપણે બીજા શબ્દોમાં રેઝિસ્ટન્સ પણ કહી શકીએ છીએ, એને આપણે સપ્લાય ઝોન પણ કહી શકીએ છીએ, જે આપણે આગળની વિડીયોમાં તમને સમજાવ્યું છે. સપ્લાય ઝોન પણ કહી શકીએ છીએ. તો જ્યારે બાયરો ભાવને ઉપર લઈ જતા હોય છે, ધીરે ધીરે ઉપર જતું હોય છે, ત્યારે દરેક લોકોને એવું લાગતું હોય છે કે બાયરોના હાથમાં માર્કેટ છે. પણ અચાનક શું થાય છે? સેલરો એટલા મજબૂત આવે છે કે જે આ ગેન, આ નફો ચાલતો હોય છે, આ ગેન ચાલતો હોય છે, કિંમતમાં વધારો થતો હોય છે, ભાવમાં વધારો થતો હોય છે, એ અટકી જાય છે. શું થાય છે? અહીંયા સ્ટોપ થઈ જાય છે અને એક ટોપ બનાવે છે, એક રેઝિસ્ટન્સ બનાવે છે, એક સપ્લાય એરિયા બનાવે છે, અને ત્યાંથી ભાવ શું થાય છે? પડતા નીચે આવે છે. તો જે આપણી ગ્રેવેસ્ટોન ડોજી કેન્ડલસ્ટિક પેટર્ન છે, હા, એ આપણને ક્યાં જોવા મળે છે? કોઈ પણ અપટ્રેન્ડના ટોપમાં જોવા મળે છે. ક્યાં મળે છે? કોઈ પણ અપટ્રેન્ડ હોય એના ટોપમાં જોવા મળતું હોય છે. માર્કેટમાં બાયરો એટલા આત્મવિશ્વાસથી ખરીદતા હોય છે કે તમને જોતા એવું લાગે છે કે ભાવ હજી ઉપર જ જશે. પરંતુ અચાનક શું થાય છે? એમાં સેલરોની એન્ટ્રી થાય છે. એટલે બુલિશ મોમેન્ટમ જે હોય છે, અહીંયા જે બુલિશ મોમેન્ટમ જે હોય છે, એ શું થાય છે? વીક પડે છે અને અહીંયાથી સેલરોની એન્ટ્રી થાય છે. કોની એન્ટ્રી થાય છે? સેલરોની. માર્કેટમાં અત્યાર સુધી જે બાયરોનો કબજો હતો, બાયરોનો દબદબો હતો, એ ધીમો પડે છે અને ત્યાંથી સેલરો એન્ટ્રી કરે છે. બરોબર છે. પરિણામ રૂપે શું થાય છે? ભાવમાં ઘટાડો આવે છે. એટલે આને આપણે શું કહીશું? આ આપણા માટે થઈ છે બિયરિશ ટ્રેન્ડ રિવર્સલ કેન્ડલસ્ટિક પેટર્ન. આ આપણા માટે છે બિયરિશ ટ્રેન્ડ રિવર્સલ કેન્ડલસ્ટિક પેટર્ન. ડ્રેગનફ્લાય ડોજી એ આપણા માટે શું હતું? બુલિશ ટ્રેન્ડ રિવર્સલ કેન્ડલસ્ટિક પેટર્ન. અને ગ્રેવેસ્ટોન ડોજી આપણા માટે છે બિયરિશ ટ્રેન્ડ રિવર્સલ કેન્ડલસ્ટિક પેટર્ન. આ કેન્ડલસ્ટિક પેટર્ન તમને ઓલવેઝ અપટ્રેન્ડના ટોપમાં જ જોવા મળશે. ક્યાં મળશે? અપટ્રેન્ડના ટોપમાં જોવા મળશે. હવે આપણે થોડું ફાસ્ટ બંને કેન્ડલસ્ટિક પેટર્ન વિશે ડિફરન્સ જોઈ લઈએ. બરોબર છે. તો જો બંનેની રચના કેવી હોય છે? ડ્રેગનફ્લાય ડોજી આ રીતે બને છે, ગ્રેવેસ્ટોન ડોજી છે એ આ રીતે બને છે. બંનેમાં બોડી કેવી હોય છે? બંનેમાં બોડી નાની હોય છે. ડ્રેગનફ્લાય ડોજી છે એમાં બોડી ઉપર જોવા મળે છે, ટોપમાં, અને ગ્રેવેસ્ટોન ડોજીમાં બોટમમાં જોવા મળે છે. ડ્રેગનફ્લાય ડોજીમાં નીચેની સાઈડની વીક વધારે હોય છે, જ્યારે ગ્રેવેસ્ટોન કેન્ડલસ્ટિક પેટર્નમાં ઉપરની સાઈડની વીક વધારે હોય છે. સાયકોલોજી પ્રમાણે સમજીએ તો ડ્રેગનફ્લાય ડોજી છે એ બાયરોની તાકાત બતાવે છે. કોની બતાવે છે? બાયરોની. જ્યારે ગ્રેવેસ્ટોન ડોજી છે એ આપણને સેલરોની તાકાત બતાવે છે. કોની બતાવે છે? સેલરોની. જો અત્યાર સુધી તો તમને ખબર પડી ગઈ છે કે આ રીતે કેન્ડલસ્ટિક પેટર્ન બને છે, અને આ એક બુલિશ કેન્ડલસ્ટિક પેટર્ન અને બિયરિશ કેન્ડલસ્ટિક પેટર્ન છે. એ બંને ટ્રેન્ડ રિવર્સલ કેન્ડલસ્ટિક પેટર્ન છે. હવે આપણે થોડા ચાર્ટ પર એક્ઝામ્પલ જોઈ લઈશું, જેથી તમને ક્લિયર કટ ખબર પડે. ચલો આપણે એ કોઈ પણ એક ચાર્ટ લઈ લઈશું, જેથી તમને વધારે ખબર પડે. બરોબર છે. જો હજી સુધી તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન પ્રેસ કરી લો, જેથી આવનારી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. બરોબર છે. અને જો હજી સુધી તમે અમારી ફ્રી ટેલિગ્રામ ચેનલ જોઈન નથી કરી તો તમે કરી શકો છો. ફ્રી ટેલિગ્રામ ચેનલમાં અમે લાઈવ માર્કેટમાં તમને સપોર્ટ અને ગાઈડન્સ પ્રોવાઈડ કરીએ છીએ. લાઈવ માર્કેટમાં તમને ટ્રેડ આપીએ છીએ. રોજ મોર્નિંગમાં સવારે તમને નિફ્ટી, સેન્સેક્સ, બેંક નિફ્ટીના એનાલિસિસનો વિડીયો પણ મળે છે. તો હજી સુધી તમે અમારી ફ્રી ટેલિગ્રામ ચેનલ જોઈન નથી કરી તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે જઈને જોઈન કરી શકો છો. હવે આપણે થોડા એક્ઝામ્પલ જોઈ લઈએ. જો તમને ક્લિયર કટ આ ચાર્ટ પર અહીંયાથી સેલિંગ જોવા મળે છે. ચલો સેલિંગ જોવા મળ્યું છે. ક્યાંક ને ક્યાંક અહીંયા એક વખત ભાવમાં
ઘટાડો થયો છે અને આ એક બુલિશ કેન્ડલસ્ટિક પેટર્ન તમને જોવા મળે છે. કેવી બુલિશ? ચલો ચાર્ટને થોડો ઝૂમ કરી દો જેથી તમને ક્લિયર કટ દેખાય. આ કેન્ડલસ્ટિક પેટર્ન તમને જોવા મળે છે, બરોબર છે. એના બાજુમાં તમે જુઓ, તમને નાની ડ્રેગનફ્લાય ડોજી કેન્ડલસ્ટિક પેટર્ન જોવા મળે છે. આ બુલિશ કેન્ડલસ્ટિક પેટર્ન એટલે કે આપણું કન્ફર્મેશન પણ મળી ગયું. આ કેન્ડલના હાઈ પર આપણને જ્યારે એન્ટ્રી મળે છે ત્યારે તમારે એન્ટ્રી કરવાની. તમે જોઈ શકો છો કે અહીંયાથી આપણને એન્ટ્રી મળે છે. હવે આપણો એસએલ આ કેન્ડલના નીચે રાખવાનો હોય છે. તો તમે જોઈ શકો છો કે ક્લિયર કટ તમને અહીંયા એન્ટ્રી મળે છે. ચલો આપણે મેઝર કરી લઈએ થોડા પોઈન્ટ એસએલ. આ કેન્ડલસ્ટિક પેટર્ન ના હાઈ પર તમે એન્ટ્રી કરી, બરોબર છે. અહીંયા તમે એન્ટ્રી કરો છો, તમારો એસએલ એકદમ નાનો થાય છે આટલો, અને તમે જોઈ શકો છો કે સામે તમને કેટલું સરસ મજાનું રિવોર્ડ મળી રહ્યું છે. તો આ છે આપણા માટે ડ્રેગનફ્લાય ડોજીનું એક્ઝામ્પલ. હવે આપણે જોઈ લઈએ બીજી કોઈ કેન્ડલસ્ટિક પેટર્ન. ચલો આપણે જોઈ લઈએ ગ્રેવેસ્ટોન ડોજીનું એક્ઝામ્પલ જોઈ લઈએ જેથી તમને ક્લિયર કટ ખબર પડે. આપણે આને થોડો ટાઈમ ફ્રેમ ચેન્જ કરીશું જેથી તમને વધારે આઈડિયા આવે કે દરેક ટાઈમ ફ્રેમમાં આ રીતની કેન્ડલો બનતી હોય છે. ચલો જો તમે ક્લિયર કટ આ જોઈ શકો છો, આ 4 અવરનો ટાઈમ ફ્રેમ છે. તમે જોઈ શકો છો કે અહીંયાથી બાયરો એડ થયા, અહીંયાથી કોણ એડ થયું? બાયરો એડ થયા. અહીંયા સુધી માર્કેટ કોના કંટ્રોલમાં હતું? બાયરના કંટ્રોલમાં હતું. ભાવમાં વધારો થયો. તમે જોઈ શકો છો કે ટોપમાં જઈ અને અહીંયા તમને ક્યાંક ને ક્યાંક ગ્રેવસ્ટોન ડોજી જોવા મળે છે. કઈ ડોજી? ગ્રેવસ્ટોન ડોજી. હવે તમને જે રીતે મેં લર્નિંગ કરાવી કે આ કેન્ડલસ્ટિક પેટર્નમાં બોડી નાની હોય છે, ઉપરની વીક વધારે હોય છે. સેમ ટુ સેમ એ જ પ્રકારની કેન્ડલસ્ટિક છે, બરોબર છે. અપટ્રેન્ડના ટોપમાં બને છે. તો ટોપમાં છે તો હા છે, ટોપમાં છે હા. એની બોડી સ્ટ્રક્ચર જે કીધું એ પ્રમાણે છે તો હા છે. હવે ટ્રેડ કઈ રીતે કરવાનો એ જોઈ લઈએ. તો આ કેન્ડલસ્ટિક પેટર્ન બની, બરોબર છે. પછી આપણને એક આ લાલ રેડ કેન્ડલસ્ટિક પેટર્ન મળી, એટલે કે આપણને કન્ફર્મેશન મળી ગયું કે અહીંયાથી ટ્રેન્ડ રિવર્સલ થઈ શકે છે. તો આના લોના નીચે તમારે એન્ટ્રી કરવાની છે. ક્યાં કરવાની છે? આના લોના નીચે તમારે એન્ટ્રી કરવાની છે. તમારો સ્ટોપ લોસ રહેશે અહીંયા ક્યાંક, બરોબર છે. તમારો સ્ટોપ લોસ અહીંયા ક્યાંક રહેશે. તો મેઝર કરીએ આપણને કે કેવો સરસ મજાનો ટ્રેન્ડ મળે છે. તમે આ કેન્ડલસ્ટિક પેટર્નના લોના નીચે એન્ટ્રી કરી હોય, તમારો ફક્ત 13 પોઈન્ટનો સ્ટોપ લોસ થાય છે અને તમે રિવોર્ડ જુઓ 44 પોઈન્ટનું રિવોર્ડ મળ્યું છે. ઓલમોસ્ટ તમને 1:3 ની આજુબાજુનું રિવોર્ડ મળ્યું છે, બરોબર છે. ખબર પડી ગઈ. જો તમે ચાર્ટ ઉપર જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમને વધારે ખબર પડશે. આશા રાખું છું કે વિડીયોમાં ખબર પડી હશે. જો વિડીયોમાં ખબર પડી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ નોટિફિકેશન પ્રેસ કરી લેજો જેથી આવનારી વિડીયો તમારા સુધી પહોંચી શકે. અને હજી સુધી તમે અમારી ફ્રી ટેલિગ્રામ ચેનલ જોઈન નથી કરી તો તમે જોઈન કરી શકો છો. લાઈવ માર્કેટમાં અમે અમારી ફ્રી ટેલિગ્રામ ચેનલમાં તમને સપોર્ટ અને ગાઈડન્સ પ્રોવાઈડ કરીએ છીએ. એવરીડે તમને નિફ્ટી, સેન્સેક્સ અને બેંક નિફ્ટીના એનાલિસિસ મળે છે. તમારો કોઈ પણ ક્વેશ્ચન હશે, કોઈ પણ ક્વેરી હશે તો તમને આ પ્લેટફોર્મ પર સોલ્વ કરી આપવામાં આવશે. આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે. થેન્ક યુ, ધન્યવાદ.